સો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સો ગાઈઝ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ખાલી બ્રેકફાસ્ટ બાકી રહ્યો છે. દાદા પોતરો ગયા છે દુકાને. આપણે જલ્દીથી બ્રેકફાસ્ટ પતાવી લઈએ, પછી કામે વળી ગઈએ. કામ આજે બહુ જાજુ છે. સો ગાઈઝ બ્રેકફાસ્ટ કરી લઈએ. બ્રેકફાસ્ટ કરી લીધો છે ફ્રેન્ડ્સ. દુકાને જઈએ હવે. આજે પણ હાલીને જવાનું છે. બાઇક તો ખરાબ છે, કંઈ વાંધો નહીં, હાલો હાલીને જઈએ. આજે વળી વરસાદ જેવું છે, વરસાદ આવે એવું લાગે છે, પણ જોઈએ શું થાય. ગાઈસ એક ક્યુટ કસ્ટમર આવ્યા છે. હેલો ક્યુટ કસ્ટમર્સ, ભોજપુર કે सेलिब्रिटी. ऐसा बहुत क्यूट कस्टमर है हमारा. क्या कहाँ से हो आप भैया? आप बिहार. बिहार से बहुत क्यूट कस्टमर है, बहुत इनोसेंट कस्टमर है हमारा. कौन सा गांव? मधेपुरा डिस्ट्रिक्ट. इटावा मधेपुरा डिस्ट्रिक्ट और गांव रहीटोल बिस्वारी. अच्छा हमारा पड़ता है. गाइस हमारा रेग्युलर कस्टमर है, बहुत क्यूट है, इनोसेंट છે, બહુ બધા રમોજી ટાઈપ છે. આવી રીતે નેચર રાખવું જોઈએ ગાઈસ તમારે પણ. બહુ ખુશમિજાજ એમનો સ્વભાવ છે, હસી મજાક કરતા હોય છે ગાઈસ. આવો જ નેચર રાખજો તમે પણ. ગાઈઝ આ આંબાનું ઝાડ છે, અહીંયા ઘણો મોટો થઈ ગયો છે, તો હવે આપણે પાછળના પ્લોટમાં શિફ્ટ કરી નાખીએ, કારણ કે અહીંયા બીજા ઘણા હજી પ્લાન્ટ્સ વાવવાનો પ્લાન છે. આ કાઢી નાખવાનો પ્લાન છે, કારણ કે આખું એક સિક્વન્સ થઈ જાય એટલે. તો આને આપણે પાછળ ટ્રાન્સફર કરી નાખીએ. સો ગાઈઝ આપણે આંબો કાઢી લીધો છે. મેં પૂરી ટ્રાય કરી, મૂળિયા તૂટે નહીં બહુ, એટલે પાછળ આપણે વાવી નાખીએ. હવે ઉગી જાય તો સારું. ફ્રેન્ડ્સ અહીંયા એક આંબો છે, અહીંયા એક આંબો છે. અહીંયાનો આંબો સુકાઈ ગયો છે, તો આપણે ગાઈઝ અહીંયા આંબો વાવવાનો વિચાર છે. હવે અહીંયા વાવી નાખીએ. અહીંયા આંબો આપણે વાવી દીધો છે. ઉગી જાય તો સારું. મેં મૂળિયા તૂટે નહીં એવી રીતે તો કાઢ્યો છે, પણ વળી હવે જોઈએ શું થાય. લગભગ તો ઉગી જશે, પછી હવે ખબર નહીં. આ લગભગ દેશી આંબો છે શાયદ. આ બીજા બધા તો કેસર છે. આ તો ઘરે વાવ્યો તો એટલો મોટો થઈ ગયો એટલે અહીંયા વાવી નાખ્યો. અહીંયાથી આંબો આપણે કાઢીને પાછળ વાવી નાખ્યો છે. અને આ ગાઈસ અહીંયા જે ચોકડી હતી સિમેન્ટની એ કાઢી નાખી છે, કારણ કે આપણું સિક્વન્સમાં આખું થઈ જાય. અહીંયા વળી માટી અને વર્મી કમ્પોસ્ટ નાખવું પડશે, અને પછી આમાં પ્લાન્ટિંગ કરશું. હજી ઘણા બધા પ્લાન્ટ્સ લાવવાનો પ્લાન છે ગાઈઝ. હવે પણ ટાઈમ નથી મળતો ભૂજ જવાનો, જોઈએ શું થાય. ઓ ભાઈ સાહેબ, હેલો 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 લ્યો લ્યો લ્યો. ઓહો ઓહો ઓહો, ये क्या है? कथकली कथकली भरतनाट्यम. ता થઈ તાતા થઈ તા થઈ તાતા થઈ તા થઈ તાતા થઈ તક તંગ તંગ દંગ 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 દંગ. સો ફ્રેન્ડ્સ હવે ઘરનું કામ, દુકાનનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ગામના બધા મંદિરો દર્શન કરવા જવાનો વિચાર છે. એટલે હાલો ગાઈસ જલ્દીથી જઈએ, નહીં તો અંધારું થઈ જાય. 6:30 વાગી ગયા છે, તો જલ્દીથી આપણે દર્શન કરીને આવી જઈએ. આ અમારા માતાજીનું મોમાઈમાનું મંદિર છે. અહીંયા ખેતરપાળ દાદા છે. આ હનુમાન મંદિર છે, જે આપણે રોજે આપણે બ્લોગમાં બતાવીએ છીએ. એ જ મંદિર છે. ગામના વથાણની બાજુમાં છે, વથાણમાં જ છે આ મંદિર.
ફ્રેન્ડ્સ હનુમાનજીનું મંદિર છે જે આપણે રોજે મંગળવારે શનિવાર દર્શન કરવા આવીએ છીએ. ગામનું વથાણ છે. આ અમારા સબસ્ક્રાઈબર્સ પણ છે ભેગા વ્લોગમાં. વ્લોગ જોવો છો ગાઈસ? ગાઈસ આ અમારા શું કહેવાય ટીનેજર ઓલા સબસ્ક્રાઈબર્સ છે. લાઈક કરો, कमेंट और शेयर સબસ્ક્રાઈબ. सब्सक्राइब करो. ઓ ગાઈસ સબસ્ક્રાઈબરને પગમાં વાગી ગયું છે. આ શંકર ભગવાનનું મંદિર છે ફ્રેન્ડ્સ. આ પણ ઘણા બધા મારા ખ્યાલથી બધા ભૂકંપ પહેલાંના 50, 60, 70 વર્ષ જૂના હશે. મને ખ્યાલ નથી એક્ઝેક્ટ કેટલા વર્ષો જૂના છે. બધા જૂના મંદિરો છે. જો ફ્રેન્ડ્સ શંકર ભગવાનના મંદિરની બાજુમાં હિંગળાજ માતાજીનું પણ મંદિર છે. આ ગણપતિ મંદિર છે. ચલો જઈએ આપણે મંદિરમાં. ફ્રેન્ડ્સ આપણે ઠાકર મંદિર આવી ગયા છીએ. આ મહારાજ ઠાકર મંદિરની સેવા પૂજા કરે છે. જય માતાજી. હાલો ફ્રેન્ડ્સ આપણે હવે મંદિરના દર્શન કરી લઈએ. આ મારું જૂના ગામનું છે ફ્રેન્ડ્સ. અહીંયા પહેલાં નવરાત્રિ થતી હતી. અહીંયા નવરાત્રિ થતી હતી. અહીંયા બધા ગરબા રમતા. જૂનું ગામ છે ભૂકંપ સમયનું. ફ્રેન્ડ્સ અંદાજ લગાવી શકો છો. જુઓ તમે તૂટેલા મકાનો છે. આપણે આખું જૂનું ગામ પણ જોવા જવાનું છે હજી. જુઓ ફ્રેન્ડ્સ આ જૂનું ગામ છે ભૂકંપ સમયનું. હવે તો બાવળ ઉગી ગયા છે. જ્યારે પપ્પાને બધા નાના હતા ત્યારે જુઓ ફ્રેન્ડ્સ આ બધા તૂટેલા ઘરો આ બધા ભૂકંપ સમયના છે. હજી આપણે અંદર જૂનું ગામ ઘણું જોવાનું બાકી છે. હજી આપણે આશાપુરામાનું મંદિર દર્શન કરવા જવાના છે. મંદિરે જવાનો રસ્તો જુઓ ફ્રેન્ડ્સ. ભૂકંપ સમયનું ગામ છે, જૂનું ગામ. આ છે અમારું જૂનું ગામ. આ લગભગ અમારા જ બધા ઘર છે. આગળવાળું ઘર અમારું છે કે આ કયું છે ફ્રેન્ડ્સ એ ખબર નથી. પપ્પાને પૂછીને કન્ફર્મ કહીશ તમને. આ અમારા આશાપુરા માતાજીનું મંદિર છે ફ્રેન્ડ્સ. આ જૂનું ગામ છે ભાડઈનું. ભૂકંપ સમયનું ગામ. ત્યારે આટલા જ રસ્તા હતા. ત્યારે ગાડીઓ, 4 વ્હીલરો કાંઈ હતું નહીં. ટ્રેક્ટર પણ નહોતા, બળદગાડા હતા. એટલે એના પૂરતા જ રસ્તા હતા ત્યારના સમયમાં. સાવ સાંકડા રસ્તા છે. આ જૂના ઘરો બધા હવે તો ખંડેર થઈ ગયા છે. ભૂકંપના સમયના છે આ બધા ઘરો. મને તો એમ થાય છે કે આ ઘર જ્યારે હશે આજથી 25 વર્ષ પહેલાં, ત્યારે કેટલું ગામ સરસ લાગતું હશે. વિચારીને જ સારું ફીલ થાય. ફ્રેન્ડ્સ આ આશાપુરામાં અમારા ઈષ્ટ દેવી. જય મા આશાપુરા. ફ્રેન્ડ્સ જે જૂના મંદિરોમાં જે શક્તિ છે, જે એનર્જી છે, એવા આજના કોઈ નવા મંદિરોમાં નથી.
જે અહીંયા ગુઝબમ્સ આવે ગાઈસ, મને હું જેવો મંદિરમાં એન્ટર થયો એવા જ મને ગુઝબમ્સ આવ્યા. આવા જૂના મંદિરો બહુ જ એનર્જી પ્રોડ્યુસ કરે છે. આ તમે ફીલ કરી શકો, હું શબ્દોમાં ન વર્ણવી શકું. તમે જ્યારે આવા મંદિરોમાં જશો ત્યારે તમને ફીલ થશે. ચલો ફ્રેન્ડ્સ, હવે બીજા મંદિરે જશું આપણે. આ છે મકલેશ્વર દાદાનું મંદિર. આપણે આવી ગયા છીએ ફ્રેન્ડ્સ અહીંયા એકવાર. આપણે આરતી સમયે જ પહોંચ્યા છીએ. ફ્રેન્ડ્સ, હવે એક મંદિર બાકી છે. મારા ખ્યાલ પ્રમાણે કોઈ મંદિર રહી ગયું તો ગાઈઝ કમેન્ટ કરજો. મેં ઓલમોસ્ટ બધા લઈ લીધા છે. કોઈ રહી જાય તો મને કહેજો. આ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે. ફ્રેન્ડ્સ, ઓલું આંબલીનું ઝાડ જે દેખાય છે ને, એ ઘણું જૂનું છે. 100-150 વર્ષ જૂનું હશે. ઓમ નમઃ શિવાય. ફ્રેન્ડ્સ, આ મંદિર પણ ઘણું જૂનું છે. આંબલી 100-150 વર્ષ જૂની છે. ફ્રેન્ડ્સ, પપ્પા જ્યારે નાના હતા ત્યારે આંબલી ખાવા આવતા એમ કહેતા હતા. સો ફ્રેન્ડ્સ, આપણે બધા મંદિરોના દર્શન કરી લીધા છે આજે. બહુ મજા આવી આજે પણ. લગભગ 7:30 વાગવા એવા છે. આપણે બધા મંદિરોના દર્શન કરી લીધા છે. આપણે કંઈક એપ્રોક્સ 6 વાગે નીકળ્યા હતા. 1.5 કલાકથી દર્શને છીએ આપણે. એક સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ તમને કરવો હોય તો આ જ એક રસ્તો છે, બીજો કોઈ નથી. મેડિટેશન તમે ગમે એટલું કરો પણ એક આ જે તમને ફીલ આવશે ને, એવી ફિલિંગ તમને આવવાની જ નથી. ઘરે બેસીને 2-2 કલાક મેડિટેશન કરો એ વસ્તુ અલગ છે, પણ આવી રીતે મંદિરે જઈને દર્શન કરવા તમને ગૂઝબમ્સ આવે તો સમજજો કે તમે અંદર સુધી ફીલ કર્યું છે એ એનર્જીને. અમુક લોકો મોટા મોટા કેટલા ઐતિહાસિક મંદિરોમાં જાય છતાં પણ કોઈ ગૂઝબમ્સ ના આવે, કાંઈ ફીલ ના થાય, એટલે કાંઈ એ લોકો ફીલ નથી કરતા એ એનર્જીને. અમુક જ લોકો ફીલ કરી શકે છે. ફ્રેન્ડ્સ, તમને એવું કંઈ થાય છે, ગૂઝબમ્સ આવે છે મંદિરમાં જઈને, તો કમેન્ટ કરજો. દર્શન કરી આવ્યા છીએ બધા મંદિરોના. મારા ખ્યાલથી કોઈ મંદિર એકે છૂટતું નથી, પણ હવે હોય તો મને કહેજો જરાક. હાલો, હવે આપણે થોડુંક ફ્રેશ થઈ જઈએ, થાકી ગયા થોડાક. સો આવી ગયા છીએ હવે ઘરે, જમી કરીને થઈ ગયા છીએ ફ્રી હવે. આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એન્જોય કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.